પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ નંબર 1 ની આપણે ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ એ પહેલા અર્થશાસ્ત્ર વિષયની બોર્ડ પરીક્ષામાં 100 માર્કનું પેપર લેવામાં આવે છે. 100 માર્કના પેપરની અંદર 5 સેક્શન હોય છે. 5 સેક્શનની આપને માહિતી આપી દઉં. સૌથી પહેલા સેક્શન એ, જેને આપણે એમસીક્યુ પદ્ધતિ કહીએ છીએ. એમસીક્યુમાં 10 એમસીક્યુ આવશે, એટલે કે 10 માર્ક એના છે. સેક્શન નંબર બી ની અંદર વીએસક્યુ, એટલે કે એક વાક્યમાં જવાબ આપવાના છે, જેની અંદર અર્થ છે, સાલ છે, આવી બધી વસ્તુઓ પૂછતા હોય છે. એના પણ 10 માર્ક છે. સેક્શન સી ની અંદર 2 માર્ક વાળા પ્રશ્નો આવે છે. ટોટલ 14 પ્રશ્નો આવે છે. કુલ ગુણ 28 માર્ક છે. અલગ અલગ ચેપ્ટર વાઇઝ એ પ્રશ્નો પૂછાતા હોય છે. સેક્શન ડી ની અંદર 3 માર્કના પ્રશ્નો આવે છે અને 9 પ્રશ્નો ટોટલ આવે છે. 27 ગુણનું એનું વેટેજ છે. અને સેક્શન ઈ ની અંદર 4 પ્રશ્નો અને 1 આલેખ, એટલે કે કુલ 5 પ્રશ્નો 5 માર્કના, એટલે કે 25 માર્ક. એમ કરીને કુલ 100 ગુણ આધારિત આખું આ પ્રશ્નપત્ર રચાશે. આપ સૌને ખ્યાલ છે, ધોરણ 12માં છો, અભ્યાસ માટે ખરેખર ચિંતિત હોવું જોઈએ, જેથી કરીને આ વિડીયો દ્વારા આપણને થોડીક વધારે સમજૂતી મેળવી શકાય. હવે આપણે જોઈએ છે કે પ્રકરણ નંબર 1. પ્રકરણ નંબર 1, જેનું નામ છે અર્થશાસ્ત્રમાં આલેખ. એનું વેટેજ 8 ગુણનું છે. બોર્ડમાં 8 ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછાવાનું છે. હવે 8 ગુણમાં કઈ કઈ વસ્તુઓ પૂછાશે તો આપને કહી દઉં કે સૌથી પહેલા 1 માર્કનો વીએસક્યુ પૂછાવાનો છે, 2 માર્કના 2 પ્રશ્નો પૂછાવાના છે અને 3 માર્કનો 1 પ્રશ્ન પૂછાવાનો છે. એમ કરી અને કુલ 8 ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછાશે. હવે સૌથી પહેલા ચેપ્ટરમાં કયા કયા ટોપિક આવે છે એની સમજૂતી મેળવીએ. તો સૌથી પહેલો ટોપિક આકૃતિ અને આલેખની સમજૂતી છે. બીજા ટોપિકની અંદર આકૃતિના પ્રકારો છે. ત્રીજા ટોપિકની અંદર આલેખના પ્રકારો છે. અને ચોથા ટોપિકની અંદર અર્થશાસ્ત્રમાં ટેકનોલોજીનો શું ઉપયોગ થઈ શકે એના વિશેની વાત છે. તો આખું આ ચેપ્ટર 4 ભાગમાં વહેંચાયેલું છે. આજે આપણે પહેલા ભાગની ચર્ચા કરીશું. સૌથી પહેલા આકૃતિને આલેખની આપણે સમજૂતી મેળવીશું, એટલે આપણને થોડોક વધારે આઈડિયા આવે. આપણે ચેપ્ટરનું નામ છે અર્થશાસ્ત્રમાં આલેખ. ધોરણ 11માં અર્થશાસ્ત્ર વિષયનો આપણે અભ્યાસ કર્યો. એની અંદર રોજિંદા બનાવો બનતા હોય એની ઘટના, અલગ અલગ અર્થતંત્ર વિશેની વાતો, ગરીબી, બેકારી, આવી અલગ અલગ પ્રકારની સમસ્યાઓની વાતો કરવામાં આવતી. એની અંદરથી અલગ અલગ પ્રકારના આંકડાકીય માહિતી આપણને મળતી. નિષ્ણાતો દ્વારા આ આંકડા પર રિસર્ચ કરવામાં આવતું અને આગળ જતા એ આંકડા કેવી રીતે ઉપયોગી થાય અને આપણી સમસ્યાને કેવી રીતે દૂર કરી શકીએ એના માટે આ લોકો મનોમંથન કરતા. હવે એમાં આલેખ અને આકૃતિનો રોલ શું છે? તો સૌથી પહેલા આપણે જોઈએ કે આવી બધી જ માહિતી જો પ્રજા સુધી પહોંચાડવામાં આવે તો પ્રજાને બહુ રસ રહેતો નથી. પણ એવી જ વસ્તુઓ જો ચિત્રો દ્વારા અલગ અલગ માહિતી રજૂ કરવામાં આવે તો સામાન્ય પ્રજાને વધુ સારી રીતે રસ કેન્દ્રિત કરી શકાય અને સાથે સાથે સ્પષ્ટતા પણ વધારે સારી થાય. હવે આવા ચિત્રો ને કેવી રીતે દર્શાવવામાં આવે? તો આવા ચિત્રોને 2 પ્રકારે દર્શાવવામાં આવે. પહેલો પ્રકાર છે આકૃતિ અને બીજો પ્રકાર છે આલેખ. બંને પ્રકારની અંદર અલગ અલગ માહિતીને રજૂ કરવામાં આવે છે અને રજૂ કરી આલેખ કે આકૃતિ દોરી અને પ્રજાને સમજાવવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે વાત કરીશું આકૃતિ. આકૃતિની અંદર આપણે થોડીક વસ્તુઓ સમજવાની છે. તો એ આપણે સ્પષ્ટતા કરીએ. એ વસ્તુઓને સમજવા માટે અલગ અલગ મેં નાના મુદ્દા તારવેલા છે, જેથી કરીને તમે આખી આકૃતિની માહિતી વધારે સારી રીતે સમજી શકો. સૌથી પહેલી વાત કરીશું કે કોઈ પણ આકૃતિ હોય એ ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરતું હોય છે. અલગ અલગ ચિત્ર દોરવામાં આવે અને માહિતીને વધારે સ્પષ્ટ કરવામાં આવે. ખાસ કરીને સ્કેલ માપનો પણ એમાં ઉપયોગ થાય છે. સાથે સાથે અર્થશાસ્ત્ર વિષયના ઊંડા જ્ઞાનની કોઈ જરૂરિયાત હોતી નથી. એની અંદર થોડુંક વધારે જઈએ તો સ્વયં સ્પષ્ટ હોય એવી માહિતીનો જ ઉપયોગ અહીંયા કરવામાં આવે છે. સાથે સાથે અસતત માહિતીની આવૃત્તિ હોય એના માટે જ આપણે આકૃતિ દોરી શકીએ છીએ. સાથે સાથે એનો ઉપયોગ શું છે? તો વિજ્ઞાપન કંપનીઓ અલગ અલગ ક્રાઇટેરિયાથી જાહેરાત કરવામાં, રાજ્ય અલગ અલગ માહિતી આપવામાં વધારે ને વધારે આકૃતિનો ઉપયોગ કરે છે.
હવે તમને અહીંયા એક વસ્તુની સમજણ હશે, અસતત. અસતત એટલે ધોરણ 11 માં આપણે આંકડાશાસ્ત્ર વિષય ભણ્યા. અસતત આવૃત્તિ વિતરણ કે જેની અંદર ખાલી ને ખાલી આપણને સંખ્યા આપેલી હોય અને આવૃત્તિ આપેલી હોય કે જેનું વર્ગોમાં વિભાજન હોતું નથી, એવી માહિતીનો ઉપયોગ આકૃતિ માટે કરવામાં આવે છે. તો આ વાત થઈ પહેલી વાત આકૃતિની. ત્યારબાદ બીજી વાત કરીશું આલેખ. આલેખની અંદર પણ ચિત્ર દ્વારા એનું પ્રતિનિધિત્વ થતું હોય છે. સાથે સાથે ખાસ યાદ રાખવાનું છે કે સતત આવૃત્તિ હોય અથવા આવૃત્તિ વિતરણ હોય તો એનો ઉપયોગ આલેખમાં કરવામાં આવે છે. અહીંયા પણ સ્કેલ માપ જરૂરી છે. સ્કેલ માપ વગર આલેખ દોરી શકાતો નથી. સાથે સાથે અર્થશાસ્ત્ર વિષય, આંકડાશાસ્ત્ર વિષયનું ઊંડું જ્ઞાન પણ જરૂરી છે. સ્વયં સ્પષ્ટ માહિતી નથી હોતી એવી માહિતીનો ઉપયોગ અહીંયા કરવામાં આવે છે. સ્પષ્ટ બનાવવા માટે આંકડાશાસ્ત્ર વિષયનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે ગ્રાફ પેપર દ્વારા આખી આલેખ દોરવામાં આવતો હોય છે. એમાંય ખાસ કરીને એક્સ ધરી અને વાય ધરી ઉપર કઈ વસ્તુઓ લઈ અને આખો આલેખ દોરીશું એના દ્વારા વધારે સારો અભ્યાસ કરી શકાશે. સાથે સાથે આનો ઉપયોગ પણ આપણે સમજવાની જરૂર છે. ઉચ્ચ શિક્ષણમાં આનો ઉપયોગ થાય છે. ખાસ કરીને આપણે યાદ રાખવાનું છે કે સામાન્ય પ્રજા માટે આ ઉપયોગ નથી. એટલે કે આકૃતિને આલેખ વિશેની માહિતી આપણને સ્પષ્ટપણે હોવી જોઈએ. હવે આ બે ટોપિક જે સમજાયા એમાંથી કુલ 3 પ્રશ્નો પૂછાતા હોય છે. નંબર 1, આકૃતિ એટલે શું, તે શા માટે દોરવામાં આવે છે. નંબર 2, આલેખ એટલે શું, તે શા માટે દોરવામાં આવે છે. અને ત્રીજો મહત્વનો પ્રશ્ન, આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત શું છે. તો આ બે બાબતો આપના મગજમાં બહુ સારી રીતે ક્લિયર થઈ ગઈ હશે. બહુ સિમ્પલ વાતમાં એક લાઈનમાં કહી દઉં તો ખાસ કરીને આકૃતિ જે છે એ ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે. સ્વયં સ્પષ્ટ હોય એવી માહિતી આ સાથે દોરવામાં આવે છે. જ્યારે આલેખની અંદર ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ થાય છે પણ માહિતી અસ્પષ્ટ હોય છે એવી માહિતીનો ઉપયોગ અહીંયા કરવામાં આવે છે. આલેખમાં સતત આવૃત્તિ વિતરણનો ઉપયોગ થાય છે અને આકૃતિની અંદર અસતત આવૃત્તિ વિતરણનો ઉપયોગ થાય છે. હવે અસતત આવૃત્તિ વિતરણ વિશે આપ સમજી ગયા છો. સતત આવૃત્તિ વિતરણમાં આપને ખ્યાલ હશે કે ધોરણ 11 માં આંકડાશાસ્ત્રમાં આપણે 2 વિભાગ સમજ્યા, નિવારક અને અનિવારક વર્ગો. નિવારક વર્ગ આપણને ખ્યાલ છે અને અનિવારક પણ આપણને ખ્યાલ છે. જેમ કે 0 થી 19, 20 થી 39 તો આ અનિવારક વર્ગ થયા. અને નિવારક વર્ગમાં 0 થી 100, 100 થી 200 આવી રીતની માહિતી આપેલી હોય તો આલેખ દ્વારા એને વધુ સ્પષ્ટ આપણે બનાવી શકીએ છીએ. તો આટલી વાત થઈ આકૃતિ અને આલેખની. હવે એમાં ત્રીજા વિભાગ પર જોઈશું. 2 માર્ક માટે મહત્વનો પ્રશ્ન છે, આકૃતિને આલેખનું મહત્વ શું છે. તો હવે જોઈએ મહત્વ. ટોટલ 6 અલગ અલગ મહત્વ છે. પહેલા મહત્વને જોઈએ. આપણે અલગ અલગ મુદ્દા મેં તારવ્યા છે, શોર્ટ મુદ્દા, જેથી કરીને તમે સરળતાથી એને યાદ રાખી શકો, વાક્ય બનાવી અને સીધે સીધું આપણે લખી શકીએ. સૌથી પહેલું મહત્વની વાત છે કે અર્થશાસ્ત્રનો અઘરો અથવા અટપટો અભ્યાસ આકૃતિને આલેખ દ્વારા સ્પષ્ટ અને સહેલાઈથી સમજી શકાય છે. ખ્યાલ આવી ગયો. નંબર 2, જુદા જુદા વર્ષોના જે કોઈ બી વલણો છે એને સરળતાથી આપણે સમજી શકીએ છીએ, સરખામણી કરી શકીએ છીએ અને આપણને ખ્યાલ પણ આવે છે કે વલણ ગયા વર્ષે શું હતું, આ વર્ષે કેવું હશે અને આવનાર વર્ષોમાં કેવું રહેશે. તો સરળતાથી આલેખ અને આકૃતિ દ્વારા આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ. ત્રીજી વાત આવી, અલગ અલગ ક્ષેત્રોમાં થતો ફેરફાર આપણે સરળતાથી સમજી શકીએ છીએ. ક્ષેત્રો એટલે તમને ખ્યાલ છે કે આપણે ત્યાં મહત્વના 3 ક્ષેત્રો છે, પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. પ્રાથમિકમાં ખેતી અને ખેતી સાથે સંકળાયેલ પ્રવૃત્તિ, દ્વિતીયમાં ઉદ્યોગો અને તૃતીયમાં સેવા ક્ષેત્ર. તો આમાં જે કંઈ બી ફેરફારો થતા હોય છે એને સરળતાથી આકૃતિ કે આલેખ દ્વારા આપણે સમજી શકીએ છીએ. નંબર 4માં અલગ અલગ વર્ષોની સરખામણી, રાજ્યની સરખામણી, અલગ અલગ દેશોની સરખામણી આપણે એક જ આલેખ ઉપર સરળતાથી સમજી શકીએ છીએ અને સરખામણી કરી શકીએ છીએ અને ખાસ કરીને દોરી પણ શકીએ છીએ. એટલે સરળતાથી આપણે રિઝલ્ટ સુધી પહોંચી શકીએ. ત્યારબાદ આવે છે કે અર્થશાસ્ત્ર વિષયને સમજવા અને સમજાવવા માટે ઘણા બધા સમયની જરૂરિયાત હોય છે. પણ જો આ વિષયને આપણે આકૃતિ કે આલેખ દ્વારા દોરીને જો સમજાવવામાં આવે તો સમયની અહીંયા બચત થાય છે અને સામેવાળી વ્યક્તિને સરળતાથી સમજાવી શકાય છે. અને સૌથી છેલ્લી વાત છે, અર્થશાસ્ત્રના જે અઘરા સિદ્ધાંતો છે એ આકૃતિને આલેખ દ્વારા બહુ જ સરળતાથી સમજાવી શકાય છે. જેમ કે માગ અને પુરવઠો ધોરણ 11માં ભણી ગયા,
મૂલ્ય સાપેક્ષતા ધોરણ 11 માં ભણી ગયા, પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન ધોરણ 11 માં ભણી ગયા. તો આ બધી જ વસ્તુઓ આલેખ દ્વારા જો જોઈએ તો સરળતાથી આપણને સમજીએ છે અને સમજાવી શકીએ છે. એટલે આ વાત થઈ ટોટલ 6 મુદ્દા આકૃતિ ને આલેખનું શું મહત્વ છે. તો 6 મુદ્દા વિશેની માહિતી પણ આપણને પ્રાપ્ત થઈ ગઈ છે. હવે વાત કરીએ છે કે જ્યારે પણ આપણે આકૃતિ ને આલેખનો ઉપયોગ પ્રેક્ટિકલ રીતે કરવાના છીએ ત્યારે એમાં આપણે એ દોરતી વખતે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીશું. 3 માર્ક માટેનો સૌથી મહત્વનો આ પ્રશ્ન છે. એટલે જોઈએ છે આકૃતિને આલેખ દોરતી વખતે શું ધ્યાનમાં રાખીશું. તો સૌથી પહેલી પ્રશ્ન છે પ્રકારની પસંદગી અને રજૂઆત. આલેખ આકૃતિના અલગ અલગ પ્રકારો છે. એ પ્રકારમાંથી આપણે કયા પ્રકારની પસંદગી કરીશું અને સરળતાથી રજૂઆત થઈ શકશે. જેમ કે હું કહું કે એક જ પ્રકારની માહિતી હોય તો સ્તંભાકૃતિ અથવા સ્તંભાલેખ જરૂરિયાત બને અને એને દોરી શકાય. એક કરતા વધુ પ્રકારની માહિતી હોય તો પાસેની સ્તંભાકૃતિ આપણે દોરી શકીએ. એનો મતલબ એવો થયો કે ચોક્કસ કોઈ પ્રકારની પસંદગી કરવી પડે અને ત્યારબાદ એની રજૂઆત બહુ સરળતાથી આપણે કરી શકીએ. તો પહેલો મુદ્દો છે પસંદગી અને રજૂઆત. નંબર 2 ઉપર છે સ્પષ્ટતા. જે કઈ બી આકૃતિ કે આલેખ દોરવાનો છે એની સ્પષ્ટતા બહુ જરૂરી છે. સ્વચ્છ રીતે આલેખ દોરવો, એનું કદ, એનું સ્કેલ માપ, આ બધી જ વસ્તુની સ્પષ્ટતા ત્યાં ખૂબ જ જરૂરી છે. ત્રીજી વાત એ ચોક્કસ સ્કેલ માપ. સ્કેલ માપનો મતલબ આપ સૌને ધોરણ 11 માં પણ આપ શીખેલા છો કે સ્કેલ માપ કેવી રીતે લેવાનું છે. સ્કેલ માપ એવું લેવું કે જેથી કરીને આલેખનું કદ બહુ મોટું પણ ના થઈ જાય અને આલેખનું કદ બહુ નાનું પણ ન થઈ જાય. ખાસ યાદ રાખજો આલેખ યોગ્ય પ્રમાણમાં હોવો જોઈએ જેથી કરીને જોવાથી, ઓબ્ઝર્વ કરવાથી સામેવાળા વ્યક્તિને માહિતી પ્રાપ્ત થાય. ત્યારબાદ વાત કરીશું બંને ધરી પરની વિગતો. આલેખ આપણે દોરેલા છે એટલે આપણને ખ્યાલ છે કે આલેખની 2 ધરી, એક્સ ધરી અને વાય ધરી. એક્સ ધરી પર હંમેશા આપણે અલગ અલગ પ્રકારના વર્ષો, દેશ, અલગ અલગ પ્રકારના રાજ્યોની માહિતી, ગ્રુપની માહિતી લઈએ છીએ અને વાયની અંદર આપણી જે કંઈ બી સમસ્યા છે જેમ કે વસ્તીનું પ્રમાણ, ગરીબીની સમસ્યા, અત્યારે રિસેન્ટલી કોરોના ઇફેક્ટેડ વાયરસની સંખ્યા, આ બધી જ વસ્તુઓ વાય ધરી પર લઈએ છીએ અને આંકડાને ધ્યાનમાં રાખી એનું ચોક્કસ સ્કેલ માપ આપણે નક્કી કરીએ છીએ. પણ ખાસ બંને ધરી ઉપર આપણે કઈ વિગતો લઈએ છીએ એની માહિતી આપણે આપવી પડે. ત્યારબાદ આવે છે આંકડાકીય માહિતીનો સ્ત્રોત. હવે આ સ્ત્રોત વસ્તુ બહુ ખૂબ જ મહત્વની છે કે આંકડાકીય માહિતી ક્યાંથી આપણે મેળવી છે, આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો છે અને એના દ્વારા મેળવી છે, કેવી રીતે એ માહિતી મેળવી છે એનો સ્ત્રોત આપણે રજૂ કરીએ તો વધારે આલેખ સ્પષ્ટ બને, એનું ચિત્ર વધારે સારું બને અને વિશ્વસનીયતા ત્યાં ઊભી થાય. છેલ્લી વાત છે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવાની છે. આંકડાકીય માહિતી ગણવાની રીત એટલે કે આપણે જ્યાંથી બી માહિતી છે જે સ્વયં સ્પષ્ટ માહિતી નથી, જેને આંકડાશાસ્ત્રીય પદ્ધતિ દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હોય, એનો ટૂલ્સનો ઉપયોગ કર્યો હોય, કોઈ રીતનો ઉપયોગ કર્યો હોય તો એ રીત વિશેની માહિતી જો અહીંયા દર્શાવવામાં આવે તો આલેખ વધારે સ્પષ્ટ બને અને વિશ્વસનીયતા પ્રાપ્ત થઈ શકે. તો આજે આપણે આટલી વસ્તુઓનો અભ્યાસ કર્યો. પહેલો વિભાગ આકૃતિ અને આલેખ વિશેની વાત કરી. એમાં આકૃતિ વિશે શું માહિતી છે, આલેખની શું માહિતી છે, બંનેના અર્થ આપણે સમજ્યા. સાથે સાથે સતત આવૃત્તિ વિતરણ, અસતત આવૃત્તિ વિતરણનો અભ્યાસ કર્યો. આપ સૌ જાણો છો બંને વિશેની માહિતી. ત્યારબાદ આપણે આકૃતિને આલેખનું મહત્વ શું છે એના વિશેની સ્પષ્ટતા વાત કરી. 6 મુદ્દા મેં લખેલા છે કે જે બહુ જ શોર્ટ છે જેથી કરીને વાક્ય બનાવીને આપ સરળતાથી લખી શકો છો. 2 માર્ક માટેનો આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે સૌથી છેલ્લે આકૃતિ કે આલેખ દોરતી વખતે જે ધ્યાનમાં રાખવાની બાબતો છે, 6 બાબતોમાં એનું વિભાજન છે તો 6 બાબતોને આપણે ધ્યાનમાં લીધી જેથી કરીને સરળતાથી આમાંથી જ તમને 2 માર્ક, 3 માર્ક અને 1 માર્કના પ્રશ્ન મળી રહે એ રીતની આખી આ વ્યવસ્થા ગોઠવી છે. આ આલેખની જે માહિતી છે એ એક ચોક્કસ અર્થશાસ્ત્રના ચોપડામાં આપણે ઉતારવાની છે. એની અંદર ખાસ કરીને આટલી વસ્તુઓ તમારે લખવાની છે. હું તમને અત્યારે રિવાઇઝ કરાવી દઉં છું. આકૃતિનો અર્થ, તે શા માટે દોરવામાં આવે છે એની માહિતી આપણે લખવાની છે. ક્વેશ્ચન નંબર 2 આલેખનો અર્થ, તે શા માટે દોરવામાં આવે છે એની માહિતી આપણે લખવાની છે. ત્રીજો જે પ્રશ્ન છે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત, તો એના બી 3 મુદ્દા આપણે લખવાના છે અને અહીંયા સરળતાથી મળી જ રહે છે. 3 મુદ્દા આ બંને ચાર્ટમાંથી આપણને મળી જ રહેશે. ખાસ કરીને સ્વયં સ્પષ્ટ માહિતી, સ્વયં અસ્પષ્ટ માહિતી, ત્યારબાદ
ઊંડા જ્ઞાનની જરૂર, ઊંડું જ્ઞાન જરૂરી નથી. અસતત આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણ, તો આવા અલગ અલગ એના તફાવત છે. ત્યારબાદ 2 માર્કનો જે પ્રશ્ન છે એમાં આકૃતિ અને આલેખનું મહત્વ ધ્યાનમાં લેવાનું છે, અને 3 માર્કના પ્રશ્નમાં આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોને આપણે સમજવાની છે. તો આ પહેલા લેક્ચરની અંદર ઇન્ટ્રોડક્શન સાથે સાથે આપણે આલેખ અને આકૃતિ વિશેની વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ખાસ કરીને આકૃતિ અને આલેખના પ્રકાર વિશેની વાત કરીશું, આલેખ દોરતા શીખીશું. એટલે ખાસ કરીને નેક્સ્ટ લેક્ચરમાં આપણે 5 માર્કનો એક આલેખ આવતો હોય છે, તો એ આલેખને કેવી રીતે દોરવો, એની પાછળના વિશ્લેષણના મુદ્દા કેવી રીતે તૈયાર કરવા, એના વિશેની આપણે માહિતી આપીશું. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આપણને જો આ વિડીયો ગમ્યો હોય તો આપ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ખાસ કરીને એવા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો કે જેને ઓનલાઈન એજ્યુકેશન પ્રાપ્ત થતું નથી. આપણા મિત્રોને મદદ કરજો, અને ખાસ કરીને નોટિફિકેશન બેલ દબાવજો, જેથી કરીને નવા મારા જે કંઈ બી વિડીયો આવે તો એ વિડીયો આપણને નોટિફિકેશનના એલાર્મ દ્વારા આપણને મેસેજ મળી જાય. ખાસ યાદ રાખજો, ધોરણ 12માં છો, સમયગાળાને ધ્યાનમાં રાખજો, ખાસ પાલન કરજો ચોકસાઈનું, અને વાંચતા રહેજો.